બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. તો હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું ભાઈ મિશન સબ ઓડિટર. જોઈ રહ્યા છો પ્રશ્ન નંબર 101 થી વાત કરવી છે. આની પહેલાનો વિડીયો તમે ન જોયો હોય તો એ તમને ઉપર અહીંયા આઈ બટન જેવું કંઈક આવશે, ત્યાં જોવા મળશે. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની. જોઈ રહ્યા છો માર્ગ પરિવહનના સાધનો બનાવવાનો ઉદ્યોગ કઈ કક્ષાનો વ્યવસાય કહેવાય? તો મિત્રો અહીંયા દ્વિતીય આવે, બરાબર. આ દ્વિતીય છે ભાઈ, એક ટાઈપિંગ મિસ્ટેક રહી ગઈ હતી. ત્યારબાદ 102મો પ્રશ્ન, વિવિધ પ્રકારની સેવાઓ કયા પ્રકારના વ્યવસાયમાં સમાવેશ થાય છે? તો મિત્રો આપણે કાલે પણ આ પ્રશ્નની ચર્ચા કરી હતી કે વિવિધ પ્રકારની સેવાઓ જેમાં વીમા ક્ષેત્ર છે, બેન્કિંગ છે, વાહન વ્યવહારની સગવડ છે, ત્યારબાદ સંદેશા વ્યવહારની સગવડ છે, આ બધી સેવાઓ કહેવાય. તો આ સેવાઓનો સમાવેશ યાદ રાખજો, વિવિધ પ્રકારની સેવાઓનો સમાવેશ મિત્રો તૃતીય ક્ષેત્રમાં થાય છે, બરાબર. અર્થવ્યવસ્થાના તૃતીય ક્ષેત્રમાં ભાઈ વિવિધ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ કઈ કક્ષાના વ્યવસાયોમાં રોકાયેલા લોકોનું પ્રમાણ વધારે હોય ત્યારે લોકોની આવકનું પ્રમાણ ઊંચું રહે છે? જો મિત્ર શું કીધું છે કે કઈ કક્ષાના? તો પ્રાથમિક કક્ષા, બરાબર. પ્રાથમિક કક્ષાના વ્યવસાયોમાં રોકાયેલા લોકોનું પ્રમાણ જ્યારે વધારે હોય ત્યારે એની આવકનું પ્રમાણ કેવું રહેતું હોય છે? તો ઊંચું જોવા મળતું હોય છે. આવું ક્યારે બને? જ્યારે લોકો પ્રાથમિક કક્ષાના વ્યવસાયમાં વધારે પ્રમાણમાં જોડાયેલા હોય, બરાબર. ત્યારબાદ 104મો પ્રશ્ન જોઈ રહ્યા છો, શહેરમાં કઈ કક્ષાના વ્યવસાયો વધુ જોવા મળે છે? તો મિત્રો તમને ખબર છે સિટીની વાત છે. સિટીમાં તૃતીય કક્ષાના એટલે કે સેવાકીય પ્રવૃત્તિઓ વધારે પ્રમાણમાં થતી હોય છે, જેમ છે શિક્ષણ, બરાબર. સ્કૂલો વધારે હોય સિટીમાં. ત્યારબાદ બીજું શું કીધું છે કે દ્વિતીય ક્ષેત્ર, તો મોટા પાયાના ઉદ્યોગો લઈ લો, નાના પાયાના ઉદ્યોગો લઈ લો, બરાબર. તમારે ટ્રેક્ટરનું હળ લેવા જવું હોય બનાવેલું લોખંડનું, તો એ સિટીમાં જ લેવા આવવું પડે ને. એટલા માટે તૃતીય અને દ્વિતીય આ બંને કક્ષાના વ્યવસાયો સિટીમાં, શહેરમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. ભાઈ યાદ રાખજો, ક્યાં જોવા મળે છે? સિટીમાં, શહેરમાં વધારે પ્રમાણમાં આવું કંઈક જોવા મળે છે. ત્યારબાદ કામ કરવાની ઉંમરથી ઓછી ઉંમરની વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. જો કામ કરવાની ઓછી, બરાબર, કામ કરવાની ઉંમરથી ઓછી ઉંમરની વ્યક્તિઓનો સમાવેશ ભાઈ 0 થી લઈને 15 વર્ષના બાળકો હોય એમને મિત્રો કામ ન સોંપી શકાય, બરાબર. અત્યારે તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, આવો એક એક્ટ અમલમાં છે જેમાં બાળકો કામ કરી શકે છે, પરંતુ 15 વર્ષ સુધી ભાઈ બાળકને કામગીરીની બાબતમાં અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. કામ કરવાની ઉંમરથી ઓછી ઉંમરની વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે, તો એ 15 વર્ષ સાચો જવાબ બનતો હતો ભાઈ. અને આ પ્રશ્ન જીપીએસસી લેવલ સુધી પૂછાઈ ચૂકેલો છે, એટલા માટે તમારી સમક્ષ ભાઈ પ્રસ્તુત થયેલો છે. આગળ વધીએ ભાઈ. વય જૂથના માળખામાં કામ કરવાની ઉંમરવાળા લોકોના જૂથને કેટલી વય સુધીના વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો કે વય જૂથના માળખામાં કામ કરવાની ઉંમરવાળા લોકોના જૂથને કેટલી વય સુધીના? તો 15 થી લઈને 59 ભાઈ, 15 થી લઈને 59 સુધીના વર્ષના જે લોકો હોય એ કામ કરી શકે, બરાબર. અને કામ કરી શકે એ માળખામાં સમાવિષ્ટ થતા લોકો છે ભાઈ. આમાં યુવાનો આવી જાય, બરાબર. અને આમ તો શું કહેવાય, જે અડધી ઉંમરે પહોંચી ગયેલા હોય એમાંનો પણ સમાવેશ થઈ જાય, બરાબર. કેમ કે 59 વર્ષ સુધી ભાઈ કામ કરવાનું હોય, એટલા માટે ભાઈ. ફરીવાર, વય જૂથના માળખામાં કામ કરવાની ઉંમરવાળા લોકોના જૂથને કેટલી વય સુધીના વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે? તો 15 વર્ષથી લઈને 59 વર્ષ સુધીના લોકોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ ઉત્પાદકીય ઉંમર કરતા, જો શું કીધું છે 107મો પ્રશ્ન છે કે ઉત્પાદકીય ઉંમર કરતા વધુ ઉંમર કેટલા વર્ષ પછીના ગણવામાં આવે છે? તો મિત્રો 59, બરાબર. ઉત્પાદકીય, આ બધા ઉત્પાદકીય જૂથમાં સમાવેશ થતી બાબતો છે. આ તમને જે બતાય છે એ બધું ઉત્પાદકીય જૂથમાં સમાવેશ થાય, પરંતુ ઉત્પાદકીય ઉંમર કરતા વધુ ઉંમર વધી જાય તો 59 કરતા તમારા વર્ષ વધારે થઈ જાય એટલે તમે બિન ઉત્પાદકીય ઉંમરમાં સમાવિષ્ટ થઈ જાવ, બરાબર. એટલે એ યાદ રાખજો. ભારતમાં સૌપ્રથમ વસ્તી નીતિ
ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી? બરાબર, તો ભારતમાં સૌપ્રથમ ભાઈ વસ્તી નીતિ 1952માં અમલમાં મૂકવામાં આવી હતી. અને છેલ્લે કરંટ પરિસ્થિતિએ પૂછાય તો 2000ની સાલવારીમાં ભાઈ 2000ની સાલવારીમાં ડોક્ટર MS સ્વામીનાથનના વડાપણા નીચે ભાઈ ભારતની વસ્તી નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. ભાઈ યાદ રાખજો ભાઈ, આ બધા પ્રશ્નો પૂછાઈ શકે તમારી એક્ઝામમાં. આગળ વધીએ. 21મી સદીના આરંભમાં ક્યારે ભારતની સંસદમાંથી રાષ્ટ્રીય વસ્તી નીતિ જાહેર કરવામાં આવી? તો યસ, પ્રશ્ન આવી ગયો. ક્યારે જાહેર કરવામાં આવી? તો 2000ની સાલવારીમાં ભાઈ છેલ્લી વસ્તી નીતિ જાહેર કરવામાં આવી. એ 21મી સદીના આરંભથી, બરાબર, આરંભથી ભાઈ જાહેર કરવામાં આવેલી વસ્તી નીતિ છે. કોના વડાપણા હેઠળ? તો MS સ્વામીનાથન. ભાઈ MS સ્વામીનાથન, આ વ્યક્તિનું નામ ન ભૂલાય, બરાબર, યાદ રાખજો. આગળ વધીએ. રાષ્ટ્રીય વસ્તી નીતિ મુજબ ક્યાં સુધીમાં વસ્તી વધારાનો દર સ્થિર કરવાનો હેતુ હતો? તો મિત્રો ઈસવીસન 2045, જ્યાં લગીન 2045 આવે ક્યાં સુધીમાં ભાઈ? ત્યાં સુધીમાં વસ્તી વધારાનો દર છે એને સ્થિર કરવાના ભાઈ પ્રયત્નો હાથ ધરવા આવું વસ્તી નીતિનો ભાઈ ઉદ્દેશ્ય હતો. આગળ વધીએ. ભારતમાં કેટલા વર્ષની વય સુધી શાળા શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું છે? તો 6 થી લઈને 14 વર્ષના બાળકો, ભાઈ 6 થી લઈને 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ બનાવવામાં આવેલું છે ભાઈ, બરાબર. પ્રાથમિક શિક્ષણ સુધી ભાઈ મફત અને ફરજિયાત કરવામાં આવ્યું છે. આગળ વધીએ ભાઈ. ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ક્યારે ઘડવામાં આવ્યો? તો 1876 ભાઈ. જો ભારતીય નિધિ વ્યાપાર કાનૂન, આવો પ્રશ્ન છે, બરાબર, ક્યારે ઘડવામાં આવ્યો? તો આ એક કાનૂન વિધિ છે જે ક્યારે ઘડવામાં આવ્યું ભાઈ? તો એ ઘડવામાં આવ્યું હતું 1876માં. યાદ રાખજો. તો યાદ રાખજો ભાઈ આ કાયદાને, કારણ કે આ કાયદો પણ ક્યારેક આવી શકે છે ભાઈ તમારી એક્ઝામમાં. 113મો પ્રશ્ન તમારી સમક્ષ છે કે આર્થિક વિકાસ કોઈ પણ દેશના લોકોની કઈ બાબતો સાથે સંકળાયેલો છે? તો મિત્રો યાદ રાખજો, આર્થિક વિકાસની વાત છે, ઇકોનોમિક ડેવલપમેન્ટ. તો ઇકોનોમિક ડેવલપમેન્ટ એ માથાદીઠ આવક ભાઈ, બરાબર, માથાદીઠ આવક અને જીવન ધોરણ સાથે સંકળાયેલો છે. કોઈ પણ દેશ લઈ લો એનો આર્થિક વિકાસ ભાઈ, ઇકોનોમિક ડેવલપમેન્ટ એ દેશના લોકોની માથાદીઠ આવક અને એ દેશના લોકોનું જીવન ધોરણ કેવું છે એના ઉપર ભાઈ ટકેલો છે. તો યાદ રાખવાનો પ્રયત્ન કરજો. આર્થિક દ્રષ્ટિએ ભારત કેવો દેશ છે? હવે તો આ બધાને આવડતું જ હોય ભાઈ કે આર્થિક દ્રષ્ટિએ ભાઈ ભારત વિકાસશીલ દેશ છે. કેવો છે ભાઈ? વિકાસશીલ દેશ છે. વાત કરીએ વિકાસશીલ દેશોની માથાદીઠ આવક કેવી હોય છે? તો યાદ રાખજો મિત્રો, વિકાસશીલ દેશોની માથાદીઠ આવક નીચી હોય છે. કેવી હોય? નીચી હોય, ઓછી હોય. મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી ધરાવતો દેશ એ કેવો દેશ કહેવાય? તો એ વિકાસશીલ દેશ કહેવાય ભાઈ. મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય, બરાબર. કેવી? મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય અને આ ખેતી ધરાવતો દેશ હોય એને મિત્રો વિકાસશીલ દેશોમાં સમાવેશ કરવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં બેરોજગારીનો સમયગાળો કેવો હોય છે? તો યાદ રાખજો મિત્રો, વિકાસશીલ દેશોમાં બેરોજગારીનો સમયગાળો લાંબો હોય. કેવો હોય ભાઈ? લાંબો જોવા મળે છે. તો યાદ રહી જાય એવી બાબત છે કે વિકાસશીલ દેશોમાં બેરોજગારીનો સમયગાળો લાંબો હોય, બરાબર. ભારત અત્યારે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યાં તમે જોઈ રહ્યા છો બેરોજગારી, બરાબર, વધારે પ્રમાણમાં જોવા મળે છે, અનએમ્પ્લોયમેન્ટ. ત્યારબાદ આઝાદી બાદ ભારત દેશે સામાજિક અને આર્થિક વિકાસ માટે કયો માર્ગ અપનાવ્યો છે? તો કેન્દ્રીય આયોજન ભાઈ, બરાબર. આયોજન પંચ, પ્લાનિંગ કમિશન. હા, અત્યારે પ્લાનિંગ કમિશન અસ્તિત્વમાં નથી, એની જગ્યાએ નીતિ આયોગ અસ્તિત્વમાં આવી ગયું છે. પરંતુ આઝાદી બાદ ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ભારત દેશ આઝાદ થયો એટલે એણે સામાજિક અને આર્થિક વિકાસ માટે એક કેન્દ્રીય આયોજનનો માર્ગ અપનાવ્યો છે ભાઈ. યાદ રાખજો એ બાબતને. વિકાસશીલ દેશોમાં કેવા પ્રકારની બેરોજગારી વધારે હોય છે?
તો મિત્રો વિકાસશીલ દેશોમાં કેવા પ્રકારની બેરોજગારી વધારે હોય છે? મોસમી પ્રકારની બેકારી વધારે પ્રમાણમાં જોવા મળે છે. શેની વાત છે આ? વિકાસશીલ દેશોમાં ભાઈ મોસમી પ્રકારની બેકારી વધારે પ્રમાણમાં જોવા મળે છે. કયા અર્થતંત્રમાં માનવ શ્રમનો ઉપયોગ વધુ થાય છે? તો યાદ રાખવા જેવી બાબત ભાઈ, વિકાસશીલ દેશ જ્યાં હોય ને, મતલબ કે આપણો ભારત દેશ વિકાસશીલ દેશ છે, ત્યાં માનવ શ્રમનો ઉપયોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને આ ફેક્ટ છે, બરોબર. ત્યાં માનવ શ્રમનું પ્રમાણ ભાઈ વધારે હોય ને હોય જ, આ ફેક્ટ છે, બરાબર. એટલે યાદ રાખજો. આગળ વધીએ. ત્યારબાદ પણ વિકાસશીલ દેશનો જ પ્રશ્ન છે કે વિકાસશીલ દેશોની મુખ્યત્વે નિકાસો કેવી હોય છે? તો કૃષિ પેદાશો ભાઈ. વિકાસશીલ દેશોની મુખ્યત્વે જે નિકાસો હોય, બરાબર, નિકાસ કરવામાં આવે છે, ઇમ્પોર્ટ કરવામાં આવે છે, એક્સપોર્ટ કરવામાં આવે છે, બરાબર. આ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં તમને ખબર ન પડી તો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ વિશેનો એક સ્પેશિયલ વિડીયો પણ આવશે, જે અહીંયા તમને આઈ બટનમાં અવશ્ય જોવા મળશે. મિત્રો, વિકાસશીલ દેશોની મુખ્યત્વે નિકાસો, બરાબર. નિકાસ એટલે કોઈ પણ વસ્તુ, સરસામાન હોય એની એક દેશમાંથી, આપણે ભારત દેશમાંથી બીજા દેશમાં નિકાસ કરવી, બહાર કાઢવું, બરાબર. તો એ કૃષિ પેદાશો હોય છે. આયાત તો મોસ્ટ ઓફ મશીનરીઝ, આવી બધી સામગ્રીની આયાત કરવામાં આવતી હોય વિકાસશીલ દેશોમાં. ત્યારબાદનો પ્રશ્ન પણ એ જ છે કે વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું માળખું કેવા સ્વરૂપનું હોય છે? દ્વિમુખી સ્વરૂપનું હોય છે. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું માળખું એ કેવું ભાઈ? દ્વિમુખી સ્વરૂપનું જોવા મળે છે. કયા સ્વરૂપનું ભાઈ? દ્વિમુખી સ્વરૂપનું જોવા મળે છે. તો યાદ રાખજો ભાઈ, વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું માળખું કેવા સ્વરૂપનું હોય છે? દ્વિમુખી સ્વરૂપનું જોવા મળે છે. યાદ રહી જાય એવી બાબતો છે. આગળ વધીએ ભાઈ. માર્ગ પરિવહન તેમજ સંચાર સાધનોનું ઉત્પાદન કયા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિ છે? જો સંચાર સાધનો, આવું કીધું, બરોબર. સંચાર સાધનો છે. તો માર્ગ પરિવહનના સાધનોમાં શું આવી ગયું? વાહન આવી ગયા, બરાબર. મોટી મોટી કાર આવી ગઈ, બસ આવી ગઈ, ખટરા આવી ગયા, તો કાઠિયાવાડીમાં કેવી તો આ બધા માર્ગ પરિવહનના સાધનો છે ભાઈ. માર્ગ પરિવહનના સાધનો છે. અને સંચાર સાધનોમાં જોઈએ તો મોબાઈલ ફોન છે, ટેલિફોન છે, લેપટોપ છે, બરાબર, પીસી છે. આ બધા સંચાર સાધનો કહેવાય, કારણ કે ભાઈ એનાથી સંચાર વ્યવસ્થા ચાલે. તો આ બધા સાધનોનું ઉત્પાદન કયા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિ ગણે? તો માધ્યમિક ક્ષેત્ર, એટલે કે દ્વિતીય કક્ષાનું આ ક્ષેત્ર ગણાય. કયા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિ ગણાય? તો માધ્યમિક ક્ષેત્રની ભાઈ આર્થિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. તો યાદ રહી જાય આવી બાબતો પણ. ત્યારબાદ સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં આર્થિક પ્રવૃત્તિઓના કયા ક્ષેત્રનું પ્રભુત્વ વધારે જોવા મળે છે? તો યાદ રાખજો મિત્રો, સામાન્ય રીતે વિકાસશીલ દેશ હોય એના આર્થિક પ્રવૃત્તિઓનું પ્રભુત્વ કયું હોય? પ્રાથમિક ક્ષેત્ર ભાઈ, પ્રાથમિક ક્ષેત્ર. કારણ કે પ્રાથમિક ક્ષેત્ર ઉપર વિકાસશીલ દેશ ટકેલો હોય એટલા માટે. આગળ વધીએ ભાઈ. વિકાસશીલ દેશોમાં રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો સૌથી વધુ હોય? તો એ પણ યાદ રાખજો ભાઈ, એમાં પણ જવાબ પ્રાથમિક ક્ષેત્ર જ આવે. મિત્રો, આ જે વિડીયોઝ છે એની પેટર્ન મેં કંઈક આવી રીતે બનાવી હોય કે એક ટોપિક, એ ટોપિકની સાથે જેટલા પણ VSQ બનતા હોય બધાને મેં સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો છે. હા, અમુક આડાવડી પણ હોઈ શકે, પરંતુ બધા VSQ સાંકળાઈ જાય એ રીતના ભાઈ મેં વિડીયો સિરીઝ આખી લોન્ચ કરી છે. તો મિત્રો, વિકાસશીલ દેશોમાં રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો સૌથી વધુ હોય? પ્રાથમિક ક્ષેત્રનો ફાળો હોય. કયા વ્યવસાયમાં વધારે મૂડી ઉપયોગ કરવા છતાં ઉત્પાદનમાં ઝડપી વધારો કરી શકાતો નથી? મિત્રો, આ પ્રાથમિક ક્ષેત્રનો જે ઉદ્યોગ છે એની એક ખામી છે, મર્યાદા છે. કારણ કે ભાઈ એમાં તમે રોકાણ કરો, બરાબર, ધારો કે આપણે વરસાદની વાત કરીએ, ખેતી કરતા હોઈએ, બરાબર, પછી વરસાદ ન થયો હોય તો કેવી ઘટના ઘટે ભાઈ, બરાબર. એટલે આવા વ્યવસાયોમાં, એટલે કે પ્રાથમિક કક્ષાના જે વ્યવસાય હોય એમાં વધારે મૂડીનો ઉપયોગ કરવા છતાં પણ ઉત્પાદનમાં ઝડપી વધારો કરી શકાતો ભાઈ નથી. યાદ રાખજો. ગૃહ ઉદ્યોગોનો સમાવેશ અર્થતંત્રના કયા ક્ષેત્રમાં થાય? તો માધ્યમિક ક્ષેત્રમાં થાય. યાદ રાખવા જેવી બાબત ભાઈ કે ગૃહ ઉદ્યોગનો સમાવેશ અર્થતંત્રના કયા ક્ષેત્રમાં થાય? માધ્યમિક ક્ષેત્રમાં થાય.
મોટા ઉદ્યોગોમાં શાનું મહત્વ હોય છે ભાઈ? મોટા પાયાના ઉદ્યોગોની વાત છે. કોઈ પણ મોટા પાયાનો ઉદ્યોગ લઈ લો તો ત્યાં કેપિટલ, મૂડીનું ભાઈ મહત્વ રહેલું છે. જો મૂડી વધારે પ્રમાણમાં હોય તો મોટા ઉદ્યોગ સક્સેસફુલ થાય. એટલે મોટા ઉદ્યોગોમાં કોનું મહત્વ હોય? મૂડીનું ભાઈ મહત્વ જોવા મળે છે, કેપિટલનું મહત્વ જોવા મળે છે. અર્થશાસ્ત્રની ભાષામાં કુદરત તરફથી વિના મૂલ્ય પ્રાપ્ત થયેલી સંપત્તિને શું કહેવામાં આવે છે? તો યાદ રાખજો, અર્થશાસ્ત્રના સંદર્ભમાં ભાઈ, અર્થશાસ્ત્રની ભાષામાં કુદરત તરફથી જે પણ વસ્તુ વિના મૂલ્યે પ્રાપ્ત થયેલી હોય એને સંપત્તિ કહેવામાં, બરાબર? એ સંપત્તિને જમીન કહેવામાં આવે છે ભાઈ, બરાબર? શું કહેવામાં આવે છે? જમીન કહેવામાં આવે છે. ખનિજોનો સમાવેશ ઉત્પાદનના કયા સાધનમાં થાય છે? તો ખનિજોનો સમાવેશ મિત્રો ઉત્પાદનના ક્યાં? જમીન સંસાધનમાં, મતલબ કે સાધનમાં થાય છે. ખનિજો કેમ કે એ ક્યાંથી મળવાની છે? એ કુદરત પાસેથી મળવાની છે, એટલા માટે એનો સમાવેશ જમીનમાં કરી નાખવામાં આવે છે. ત્યારબાદ ઉત્પાદનમાં ઉપયોગી નીવડતા માનવ સર્જિત સાધનોને અર્થશાસ્ત્રની ભાષામાં શું કહેવામાં આવે છે? આવો પ્રશ્ન છે. તો એને મૂડી કહેવાય. એને શું કહેવાય મિત્રો? કેપિટલ. ઇટ ઇઝ કોલ્ડ કેપિટલ. ફરીવાર, ઉત્પાદનમાં ઉપયોગી નીવડતા માનવ સર્જિત સાધનોને અર્થશાસ્ત્રની ભાષામાં શું કહેવાય? મૂડી કહેવામાં આવે છે. શું કહેવાય ભાઈ? એને મૂડી કહેવામાં આવે છે. ત્યારબાદ વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકોનો સમાવેશ ઉત્પાદનના કયા સાધનમાં કરવામાં આવે છે? મિત્રો, ઉત્પાદનના 4 સાધનો છે. આપણે એમાંથી જમીન વિશે માહિતી લીધી, મૂડી વિશે માહિતી લીધી, શ્રમ વિશે માહિતી લઈ લઈએ અને આગળ નિયોજક વિશે પણ માહિતી લઈ જ લેવાની છે. તો વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકોનો સમાવેશ ઉત્પાદનના કયા સાધનમાં થાય છે? તો શ્રમ, બરાબર? એ શ્રમ કહેવાય. ભલે આપણે એને શ્રમિકનું કામ ન કરવાનું, પરંતુ વિવિધ નિષ્ણાંતો હોય, વૈજ્ઞાનિક હોય, તો એ પોતાની ફિલ્ડમાં વર્ક કરે, પોતાની જે ફિલ્ડ હોય એમાં વર્ક કરે, એટલે કહેવાય તો એ શ્રમ જ હતી, બરાબર? ભલે એ શ્રમિકનું કામ નથી કરતા, બરાબર, મજૂરી નથી કરતા, પણ છતાં કહેવાય તો એને શ્રમ જ હતી. ત્યારબાદ ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડવાની કામગીરી એટલે નિયોજન. શું કહેવાય એને? નિયોજન કહેવામાં આવે છે. ફરીવાર ભાઈ, ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને ભાઈ યોજનાપૂર્વક ભાઈ, બરાબર, યોજના બનાવીને ભાઈ યોજનાપૂર્વક જોડવાની કામગીરી એટલે ભાઈ નિયોજન. એટલે શું ભાઈ? નિયોજન. યાદ રાખવા જેવી બાબત. બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, બજાર પદ્ધતિને મૂડી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. કઈ પદ્ધતિ ભાઈ? મૂડી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બજાર પદ્ધતિ અને મૂડીવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી, તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયો કોના આધારે લેવામાં આવે છે? તો ભાવતંત્રના આધારે ભાઈ આવા આર્થિક નિર્ણયો લેવામાં આવતા હોય છે. બજાર પદ્ધતિ અને મૂડીવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી, તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયો એ કોના આધારે લેવાય? તો ભાવતંત્રના આધારે ભાઈ એના આર્થિક નિર્ણયો લેવામાં આવતા હોય છે. ભારતમાં સંદેશા વ્યવહારના માધ્યમોની શરૂઆત થઈ તે ઘટનાનો સાચો ક્રમ લખવાનો છે ભાઈ. સાચો ક્રમ અર્થશાસ્ત્ર સાથે જ સંકળાયેલી વાત છે ભાઈ, બરાબર? ભારતમાં જે સંદેશા વ્યવહારની સુવિધાઓ થઈ, માધ્યમો થયા, એની શરૂઆત થઈ, એ કઈ રીતે થઈ? એનો ઘટનાનો સાચો ક્રમ. તો મિત્રો પહેલા ટપાલ સેવા શરૂ થઈ, ત્યારબાદ ટેલિગ્રામ, બરાબર, ટેલિગ્રામની સેવા શરૂ થઈ, પછી રેલવે અને દૂરદર્શન. આવી રીતે ભાઈ ક્રમમાં આખી સંદેશા વ્યવહારની ભાઈ સેવાઓ, માધ્યમો શરૂ થઈ ગયા હતા. ભારત દેશની વાત છે. બજાર પદ્ધતિમાં સર્વોપરી શું હોય છે? તો યાદ રાખવા જેવી બાબત, બજાર પદ્ધતિમાં સર્વોપરી ભાઈ શું હોય છે? નાણું અને ભાવતંત્ર ભાઈ. શું હોય ભાઈ? નાણું, મની, બરાબર, અને ભાવતંત્ર ભાઈ સર્વોપરી જોવા મળે છે. ત્યારબાદ લોકો તેમની જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ માટેની માંગ શાના દ્વારા વ્યક્ત કરે છે?
તો ખરીદી દ્વારા ભાઈ સિમ્પલ છે, સમજાય છે. પોતાને કંઈક જરૂરિયાત હોય તો એ વસ્તુ ખરીદી આવે, તો ખરીદી દ્વારા ભાઈ એની માંગ વ્યક્ત કરતા હોય છે ભાઈ. આવું તો સમજાઈ જાય તમને લોકોને, કારણ કે તમે કોમર્સના તારલાઓ કહેવાઓ અને તો જ તમે સબ ઓડિટરની એક્ઝામની તૈયારી કરતા હોવ. વાત કરીએ આગળ ગ્રાહકોની ઊંચા ભાવો ચૂકવવાની તૈયારી બજાર પદ્ધતિમાં શાનું સૂચન કરે છે? મિત્રો જો આને ઇજારો કહેવાય. શું કહેવાય ભાઈ? ઇજારો કહેવામાં આવે છે. ઘણા લોકોએ કીધું હતું ઇજારો કોને કહેવાય, તો ભાઈ ઇજારો આને કહેવાય. જો ગ્રાહકોની ઊંચા ભાવો પણ ચૂકવવાની તૈયારી બજાર પદ્ધતિમાં શાનું સૂચન કરે છે? તો ઇજારો. બરાબર, ગમે એટલા ભાવ હોય ભાઈ, હું પૈસા આપીશ, મને વસ્તુ આપો. બરાબર, એને ભાઈ ઇજારો કહેવામાં આવે છે. બરાબર, શું કહેવામાં આવે છે ભાઈ? ઇજારો કહેવામાં આવે છે. બજાર પદ્ધતિમાં સૌથી વધારે મહત્વ શાનું હોય છે? યાદ રાખવા જેવી બાબત, બજાર પદ્ધતિમાં ફરીવાર પ્રશ્ન રિપીટ થયો, મને ખ્યાલ છે, મૂડીનું ભાઈ કેપિટલનું મહત્વ વધારે જોવા મળે છે. ત્યારબાદ કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો બજાર પદ્ધતિને જ મિત્રો યાદ રાખો, બજાર પદ્ધતિને જ મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. યાદ રહી જાય આવી બાબતો. મુક્ત અર્થતંત્ર. બરાબર, મુક્ત એટલે કે ખુલ્લું અર્થતંત્ર તરીકે કોને ઓળખવામાં આવે? તો બજાર પદ્ધતિને જ ઓળખવામાં આવે છે. ત્યારબાદ કઈ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી હોય છે? તો બજાર પદ્ધતિમાં ભાઈ, બજાર પદ્ધતિમાં ઉત્પાદનના જે પણ સાધનો હોય એની માલિકી કોની હોય છે? ખાનગી હોય છે. બરાબર, બજાર પદ્ધતિ નામ જ એનું એવું છે, બજાર પદ્ધતિ એટલે ઉત્પાદનના જે પણ સાધનો હોય એની માલિકી ખાનગી રહેવાની જ છે. ત્યારબાદ બજાર પદ્ધતિની નિષ્ફળતાથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થાય છે? તો બજાર પદ્ધતિની નિષ્ફળતાથી ભાઈ સમાજવાદી પદ્ધતિનો ભાઈ ઉદ્ભવ થાય છે. બજાર પદ્ધતિમાં જેટલી પણ ખામીઓ આવી, નિષ્ફળતાઓ આવી, એના કારણે ભાઈ સમાજવાદી પદ્ધતિનો ભાઈ ઉદ્ભવ જોવા મળ્યો. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે છે? તો યાદ રાખવા જેવી બાબત ભાઈ, સમાજવાદી આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયો હોય ને એ રાજ્યતંત્ર, બરાબર, સરકાર નિર્ણય લે. આમાં કોણ? સરકાર નિર્ણય લે, એ જ નિર્ણય સાચો. બરાબર, બીજું કાંઈ આમાં કોઈને માથાકૂટ અડચણ ઊભું કરવાની નહીં ભાઈ, સરકાર જે નિર્ણય લે એ સાચો. સમાજવાદી પદ્ધતિમાં આવું હોય. પરંતુ ભારતમાં મિશ્ર અર્થતંત્ર છે. એ તમને ચોખવટ કરી દો, પછી તમે કમેન્ટમાં ખોટી કમેન્ટ કરીને ભાઈ વાતાવરણ બગાડતા નહીં. સમાજવાદી પદ્ધતિમાં કોને સ્થાન નથી? તો વ્યક્તિગત માલિકીને સ્થાન નથી. સમાજવાદી પદ્ધતિનું નામ જ છે ભાઈ, બરાબર, સમાજવાદી. તો એમાં વ્યક્તિગત માલિકી ભાઈ, બરાબર, ખાનગી પ્રાઇવેટ વ્યક્તિઓને જરીએ પણ સ્થાન મળ્યું નથી. યાદ રહી જાય આવી બાબતો. બરાબર, સમાજવાદી પદ્ધતિમાં કોને સ્થાન નથી? તો યાદ રાખજો ભાઈ, સમાજવાદી પદ્ધતિમાં કોને સ્થાન નથી? તો વ્યક્તિગત માલિકીને ભાઈ સ્થાન નથી. બરાબર, આગળ વધીએ ભાઈ નેક્સ્ટ ટોપિક તરફ. તો તમે જોઈ રહ્યા છો મિશ્ર અર્થતંત્ર એટલે શું? તો મિશ્ર અર્થતંત્ર એટલે ભાઈ શું કહેવાય એને? તો ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ. ભારત દેશમાં મિશ્ર અર્થતંત્ર વાળી વ્યવસ્થા જોવા મળે છે, કારણ કે ભારતમાં ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન પણ છે અને જાહેર ક્ષેત્ર સરકાર હસ્તકની પણ અમુક કંપનીઓ છે, જેમ કે LIC, આ સંપૂર્ણ સરકાર હસ્તક છે. બરાબર, તો વાત કરીએ તો રિલાયન્સ ઇન્સ્યોરન્સ, તો આ ખાનગી છે. બરાબર, આદિત્ય બિરલા ઇન્સ્યોરન્સ, આ પણ ખાનગી છે. હીરો ફિનાન્સ, આ પણ ખાનગી છે. આમ ખાનગી અને જાહેર આ બંને ક્ષેત્રનું સહઅસ્તિત્વ જોવા મળતું હોય ત્યાં મિત્રો મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે એવું કહેવામાં આવે છે. ત્યારબાદ મિશ્ર અર્થતંત્રમાં ખેતી, છૂટક અને જથ્થાબંધ વ્યાપાર, નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો વગેરેની માલિકી કોની હોય છે? તો એ ખાનગી ક્ષેત્રની હોય છે. જો શેની વાત છે? મિશ્ર અર્થતંત્રની વાત છે. એમાં ખેતી હોય, છૂટક અને જથ્થાબંધ વ્યાપાર હોય, નાના ઉદ્યોગો હોય, ગૃહ ઉદ્યોગો હોય, જેમ કે લિજ્જત પાપડનો સમાવેશ ગૃહ ઉદ્યોગમાં થાય. તો આવા ગૃહ ઉદ્યોગો હોય વગેરેની માલિકી ખાનગી ક્ષેત્રની હોય ભાઈ. કોની હોય? ખાનગી ક્ષેત્રની માલિકી જોવા મળે છે. ત્યારબાદ મિશ્ર અર્થતંત્રમાં ભારે ઉદ્યોગો હોય, સંરક્ષણની સામગ્રીના ઉત્પાદન માટેના કારખાના હોય, રેલવે હોય,
વીજળી હોય, મોટી સિંચાઈ યોજનાઓ હોય વગેરેની માલિકી કોની હોય છે? તો વગેરે આ તમામે તમામની માલિકી રાજ્યની હોય. કોની હોય ભાઈ? રાજ્યની હોય, એટલે કે સરકારની માલિકી હોય. બરાબર, સંરક્ષણના સાધનો સરકાર ઉત્પન્ન કરતી હોય, બરાબર, બનાવતી હોય, ઉત્પાદન કરતી હોય. હા, પ્રાઇવેટ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપે તો એ અલગ વાત છે, પરંતુ એનો જે કામગીરી હોય એ રાજ્યની જ હોય, મતલબ કે સરકાર હસ્તગત જ જોવા મળે છે. ત્યારબાદ ક્યાં અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ મુક્ત હોતા નથી? મિશ્ર અર્થતંત્રમાં ભાઈ, મિશ્ર અર્થતંત્રમાં બજારો કેવા સંપૂર્ણ રીતે ભાઈ મુક્ત ફ્રીલી હોતા નથી. 150મો પ્રશ્ન, મિશ્ર અર્થતંત્ર પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો નિયંત્રિત અર્થતંત્ર ભાઈ. મિશ્ર અર્થતંત્રને બીજા કયા નામેથી ઓળખવામાં આવે છે? તો નિયંત્રિત અર્થતંત્ર, આવું એક એનું બીજું નામ પણ છે. નીચેના પૈકી કયા દેશમાં મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે? તો ભારતમાં ભાઈ. ભારતમાં મેં પહેલા કીધું કે ભારતમાં મિશ્ર અર્થતંત્ર વાળી વ્યવસ્થા જોવા મળે છે. ત્યારબાદ આગળ વધીએ તો સરકારી અંકુશો અને નિયમનો ક્રમશઃ ઘટાડતા જઈને બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા એટલે તો એને શું કહેવાય? એને મિત્રો આર્થિક ઉદારીકરણ કહેવામાં આવે છે. શું કહેવાય? આર્થિક ઉદારીકરણ. ત્યારબાદ વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? આવો પ્રશ્ન છે. યાદ રાખજો, વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ભાઈ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આની પહેલાના વિડીયોમાં આપણે તમામ ચર્ચા કરી, તો એને જીનીવા એનું મુખ્ય મથક છે ભાઈ. જીનીવા ખાતે એનું મુખ્ય મથક સ્થિત છે. કઈ સંસ્થાનું ધ્યેય ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસ દ્વારા વૈશ્વિક સ્તરે નાણાં બજારનો વિકાસ કરવાનો છે? તો WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું ભાઈ ધ્યેય ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસ દ્વારા વૈશ્વિક સ્તર ઉપર નાણાં બજારનો વિકાસ કરવાનો છે. આગળ વધીએ ભાઈ. કઈ નીતિના ભાગ સ્વરૂપે રૂપિયાને પૂર્ણ પરિવર્તનશીલ, મિત્રો વાત કરતા હતા કે પ્રશ્ન નંબર 155ની કઈ નીતિના ભાગ સ્વરૂપે રૂપિયાને પૂર્ણ પરિવર્તનશીલ બનાવવાની વિચારણા ચાલી રહી છે? તો આર્થિક ઉદારીકરણ ભાઈ, લિબરલાઇઝેશન. એના અંતર્ગત ભાઈ રૂપિયાને પૂર્ણ પરિવર્તનશીલ બનાવવાની વિચારણા ચાલી રહી છે. ત્યારબાદ આયોજનના બદલાયેલા સ્વરૂપમાં કોને પ્રોત્સાહિત કરવાનું વલણ વધ્યું છે? તો બજાર તંત્રને ભાઈ. કોને? બજાર તંત્રને ભાઈ પ્રોત્સાહિત કરવાનું વલણ વધી રહ્યું છે. આયોજનના બદલાયેલા સ્વરૂપમાં બજાર તંત્રને ભાઈ પ્રોત્સાહિત કરવાનું વલણ વધ્યું છે. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1995માં ભાઈ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ. આના વિશે આપણે સંપૂર્ણ રીતે ચર્ચા કરી જ લીધેલી છે, તો એ પ્રશ્નને સ્કીપ કરીએ ભાઈ. ભારત સરકારે કઈ સાલમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો? તો 1981ની સાલમાં ભાઈ. 1981ની સાલવારીમાં ભારત સરકાર દ્વારા કયો ધારો? તો ભારત સરકાર દ્વારા ભાઈ વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કરવામાં આવ્યો. ક્યારે? ઈસવીસન 1981માં. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વ્યાપારી વિવાદોના નિરાકરણ માટે, આંતરરાષ્ટ્રીય જે વ્યાપારી વિવાદો બનતા હોય, ઘટનાઓ બનતી હોય, એના નિરાકરણ માટેની વાત છે. એના નિરાકરણ માટે જરૂરી નિયમોની જોગવાઈઓ કયા સંગઠનને કરી હતી? તો વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા ભાઈ આ પ્રકારની જોગવાઈ કરવામાં આવી. વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે? તો એ પણ વિદેશ વ્યાપાર સંગઠન ભાઈ, બરાબર, વિશ્વ વ્યાપાર સંગઠન સાથે સંકળાયેલો જ એક ખ્યાલ છે. ત્યારબાદ રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું? મિત્રો, રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ આવે ને એટલે આપણે આંખું બંધ કરીને ભાઈ રાજકોષીય નીતિ ટીક કરી નાખવાનું. રાજકોષીય નીતિને ફિસ્કલ પોલિસી પણ કહેવામાં આવે છે. અને ફિસ્કલ પોલિસી ભાઈ નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન બધાને ખબર હશે હવે તો. વૈશ્વિક આર્થિક નીતિમાં સુસંગતતા લાવવા વિશ્વ વ્યાપાર સંગઠનને કોણે સહકાર આપ્યો છે? તો આંતરરાષ્ટ્રીય ભાઈ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે ભાઈ કોને સપોર્ટ આપ્યો? તો વૈશ્વિક જે
સ્થળે કામ કરી રહ્યું છે, બરોબર, વૈશ્વિક જે સ્થળે કામ કરી રહ્યું છે એવા વિશ્વ વ્યાપાર સંગઠનને ભાઈ, વિશ્વ વ્યાપાર સંગઠનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા ભાઈ સપોર્ટ, સહકાર આપવામાં આવ્યો. ત્યારબાદ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાતા ભારતની કઈ નિકાસોમાં ભારે વધારો થશે? તો કાપડ તેમજ તૈયાર વસ્ત્રો ભાઈ, વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાતા ભારતની કઈ નિકાસોમાં વધારો થયો? તો કાપડ અને તૈયાર વસ્ત્રોનો ભાઈ નિકાસમાં ભારત દેશનો ભાઈ વધારે પડતો ફાયદો થયો હતો નિકાસમાં, બરાબર. ત્યારબાદ વિશ્વમાં કયા દિવસે પર્યાવરણ દિન તરીકે ઉજવાય? તો પર્યાવરણ સાથે સંકળાયેલી વાત છે એટલે લઈ લીધો ભાઈ. 5 જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ભાઈ ઉજવાય છે, યાદ રહી જાય આવી બાબતો. ત્યારબાદ વાતાવરણમાંથી ઓઝોન વાયુનો વિનાશ કોણ કરે છે? ક્લોરોફ્લોરોકાર્બન. વાતાવરણમાંથી ઓઝોન વાયુનો વિનાશ કોણ કરે છે? O3. તો ક્લોરોફ્લોરોકાર્બન. આ પણ એક પ્રશ્ન સંકળાયેલો હતો એટલા માટે ભાઈ આવરી લીધો. ત્યારબાદ ભારતીય અર્થતંત્રને વિશ્વ અર્થવ્યવસ્થાનો એક ભાગ બનાવવાની નીતિ કઈ નીતિ તરીકે ઓળખાય છે? તો મિત્રો એને વૈશ્વિકીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. કીધું છે શું? તો ભારતીય અર્થતંત્રને વિશ્વના જે અર્થવ્યવસ્થાનો એક ભાગ બનાવવાની નીતિ તરીકે વિકસાવવાની છે તો એને વૈશ્વિકીકરણ કહેવાય. શું કહેવાય? વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશન ભાઈ, ઇંગ્લિશમાં ગ્લોબલાઇઝેશન કહેવામાં આવે છે. ભારતમાં આર્થિક સુધારાનો યુગ ક્યારે શરૂ થયો? તો 1991માં. કેટલી વાર મેં રિપીટ કર્યું, હવે કે આ રિપીટ કરવાનું હોય? પ્રધાનમંત્રી કોણ હતા, નાણામંત્રી કોણ હતા, તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું હોય ભાઈ. હવે તો આવું આવડે જ. વાત કરીએ ભારતમાં ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો અમલ ક્યારે થયો? તો ઈસવીસન 1991માં ભાઈ. ઈસવીસન 1991માં ભારતમાં ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો ભાઈ અમલ થયો હતો 1991ની સાલવારીમાં. ત્યારબાદ 170મો પ્રશ્ન, સાપેક્ષ ગરીબીનો ખ્યાલ. સાપેક્ષ ગરીબીનો ખ્યાલ કયા દેશોમાં વધુ પ્રચલિત છે? તો વિકસિત દેશોમાં ભાઈ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ એ વિકસિત દેશોમાં વધારે પ્રમાણમાં ભાઈ પ્રચલિત જોવા મળે છે. કયા દેશોમાં ભાઈ? વિકસિત દેશોમાં સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વધારે પ્રમાણમાં પ્રચલિત જોવા મળે છે. સમાજના બીજા વર્ગોની તુલનામાં ગરીબ હોવાની સ્થિતિ કેવી ગરીબી ગણાય? તો મિત્રો એ સાપેક્ષ ગરીબી કહેવાય, બરોબર. ધારો કે એ વ્યક્તિ 25,000 કમાય, બી વ્યક્તિ 30,000 કમાય, સી વ્યક્તિ 40 કમાય, ડી વ્યક્તિ 50 કમાય, તો ડી ની સાપેક્ષે બધા ગરીબ કહેવાય. આને શું કહેવાય ભાઈ? સમાજના બીજા વર્ગોની તુલનામાં ગરીબ હોવાની સ્થિતિ એ સાપેક્ષ ગરીબી ગણાય. કેવી ભાઈ? સાપેક્ષ ગરીબી ગણાય. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયોમાં શેનો સમાવેશ થતો નથી? તો વિદેશી ધિરાણથી ભાઈ. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયોમાં શેનો સમાવેશ થતો નથી? વિદેશી ધિરાણનો ભાઈ સમાવેશ થતો નથી. ત્યારબાદ કઈ યોજનાનો ઉદ્દેશ વિવિધ પ્રકારની સવલતો દ્વારા ગ્રામીણ પ્રજાને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે? તો પ્રધાનમંત્રી ગ્રામોદ્ધાર યોજના. પ્રધાનમંત્રી ગ્રામોદ્ધાર, ગ્રામનો ઉદ્ધાર, બરાબર, ગ્રામ્ય વિસ્તારોનો ઉદ્ધાર કરવો એ માટેની જે આ યોજના છે એનો ઉદ્દેશ શું છે ભાઈ? જીવનની ગુણવત્તામાં સુધારો લાવવો, ગ્રામીણ પ્રજાની જીવનની ગુણવત્તામાં સુધારો લાવવો. ત્યારબાદ કઈ યોજનાનો હેતુ ગ્રામ્ય વિસ્તારના લોકોને વેતનની સાથે કામના બદલામાં અનાજ પૂરું પાડવાનો છે? તો સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના અંતર્ગત આવી સવલત હોય છે કે વેતનના બદલામાં પૈસાના બદલામાં તમને અનાજ પૂરું પાડવામાં આવે. શું પૂરું પાડવામાં આવે? અનાજ પૂરું પાડવામાં આવે. ત્યારબાદ ગરીબી રેખા નીચે જીવતા લોકોના અર્થમાં કઈ શરતોનો સમાવેશ થતો નથી? તો ઔદ્યોગિક કામદાર હોય એમનો સમાવેશ ભાઈ ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં થતો નથી. નીચેનામાંથી કઈ યોજનાનો અમલ સ્વરોજગારી કાર્યક્રમ સંદર્ભે કરવામાં આવે છે? સુવર્ણ જયંતિ ભાઈ. કઈ યોજના? સુવર્ણ જયંતિ યોજનાનો અમલ સ્વરોજગારી કાર્યક્રમના સંદર્ભમાં કરવામાં આવે છે. સુવર્ણ જયંતિ ભાઈ યાદ રહી જાય એવી બાબત છે આ. 177મો પ્રશ્ન જુઓ, ટેકનોલોજીના
ટેકનોલોજીના સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારી કયા પ્રકારની બેરોજગારી કહેવાય? તો એને મિત્રો ઘર્ષણજન્ય બેકારી કહેવામાં આવે છે. અને શું કહેવાય ભાઈ? ઘર્ષણજન્ય બેકારી કહેવામાં આવે છે. કેન્દ્રીય શ્રમિક શિક્ષણ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ઈસવીસન 1958 કેન્દ્રીય શ્રમિક શિક્ષણ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1958 ભાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ અમુક નિશ્ચિત સપાટી કરતા ઓછી આવક કે ઓછું ખર્ચ ધરાવતી લોકોની ગરીબી કેવી ગરીબી ગણાય? તો એને મિત્રો નિરપેક્ષ ગરીબ ગણવામાં આવે. કેવા ગરીબ? નિરપેક્ષ ગરીબ ગણવામાં ભાઈ આવે છે. યાદ રહી જાય આ પણ બાબત એવી છે. અમુક ચોક્કસ સમય દરમિયાન વ્યક્તિની પાયાની જરૂરિયાતો સંતોષવા માટેના જરૂરી નાણાં જેટલી આવક ધરાવતા ન લોકો કઈ ગરીબી નીચે કહેવાય? તો મિત્રો આને નિરપેક્ષ ગરીબી કહેવાય. જેમની પાસે પોતાની જીવનને ટકાવી રાખવા માટે પણ પૂરતા પ્રમાણમાં સગવડ ન હોય, બરાબર, સગવડ ન હોય તો એને ભાઈ નિરપેક્ષ ગરીબીમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ કઈ યોજના અન્વયે ગરીબી રેખાથી નીચે જીવતા સૌથી વધુ ગરીબ કુટુંબોને તારવીને જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા કુટુંબોને રાહત દરે અનાજ આપવામાં આવે છે? તો અંત્યોદય અન્ન યોજના ભાઈ. શું કીધું છે? બિલો પોવર્ટી લાઈન, બરાબર, બિલો પોવર્ટી લાઈન. તો આ ગરીબી રેખા નીચે પણ જે લોકો જીવે છે, બરાબર, એનાથી પણ સાવ નીચે જીવે છે, એને અંત્યોદય અન્ન યોજના અંતર્ગત ભાઈ સાંકળી લેવામાં આવ્યા. ત્યારબાદ કઈ યોજનામાં મહિલાઓને સ્વરોજગારીના હેતુસર સબસિડી આપવામાં આવે છે? તો યાદ રાખજો, સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના. જો સુવર્ણ જયંતિ જે શહેરી રોજગાર યોજના છે મિત્રો, એમાં મહિલાઓને સ્વરોજગારીના હેતુસર ભાઈ સબસિડી આપવામાં આવે છે. ત્યારબાદ ઊંચી આવકવાળા જૂથની નીચી આવકવાળા જૂથની સરખામણી કરતા નીચી આવકવાળાની આવક ઓછી હોવાથી તેને શું કહેવાય? તો એને સાપેક્ષ ગરીબ કહેવાય ભાઈ. આની પહેલાથી મેં ABCD ઉદાહરણ આપીને સમજાવી દીધું. હવે કઈ આમાં ડીપમાં ઉતરવાનું હોય નહીં મિત્રો. આગળ વધીએ. કઈ યોજના હેઠળ દુષ્કાળ પ્રતિરોધક કાર્યો, વનીકરણ એટલે કે વૃક્ષારોપણ, પશુ સારવાર કેન્દ્રો, જળ સ્ત્રોતનો વિકાસ જેવા નિર્માણ અને સમારકામના કામો કરાવવામાં આવે છે? તો સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના ભાઈ. સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજનામાં ભાઈ આવી કામગીરી કરવામાં આવી. કેવી ભાઈ? દુષ્કાળ પ્રતિરોધક કાર્યો, વનીકરણ, પશુ સારવાર કેન્દ્રો વગેરે ભાઈ, બરાબર. પછી જળ સ્ત્રોતનો વિકાસ, તળાવોને ઊંડા કરવા, ખાળિયા ખોદવા, આ બધી ભાઈ કામગીરી, તો એને સમાવેશ સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજનામાં થાય છે. આગળ વધીએ. વામભાઈ નું પૂરું નામ? તો વાલ્મીકી આંબેડકર આવાસ યોજના ભાઈ. વાલ્મીકી આંબેડકર આવાસ યોજના, આ એનું ફૂલ ફોર્મ છે. આ ફૂલ ફોર્મ પૂછાઈ શકે. કઈ યોજના અનુસાર ગામડાઓમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોને તાલીમ, બેંક ધિરાણ, નાણાકીય સવલતો, સબસિડી, બજાર, સ્વરોજગારી દ્વારા તેમની રોજગાર ક્ષમતા વધારવા માટેના પ્રયત્નો કરીને સ્વરોજગારીથી ગરીબ રેખાથી જે ઉપર લાવવાનો ઉદ્દેશ છે? તો આ બધા કાર્યો ભાઈ સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના અંતર્ગત ભાઈ કરવામાં આવે છે. સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના એ કયા પ્રકારની રોજગારીનો કાર્યક્રમ છે? તો સ્વરોજગારીનો ભાઈ. પોતાની જાતે ભાઈ રોજગારી ક્રિએટ કરી, સ્વરોજગારીનો કાર્યક્રમ છે. કઈ યોજનાનો હેતુ રોજગારીની તકો સર્જી ગામડાની સાર્વજનિક મિલકતો ઊભી કરવાનો છે? તો જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના ભાઈ. કઈ યોજના? તો જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજનાનો હેતુ રોજગારીની તકો સર્જી ગામડાની સાર્વજનિક મિલકતો ઊભી કરવાનો છે. ત્યારબાદ કઈ યોજના અન્વયે શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબોને પાકા મકાનો બાંધવા માટે સહાય આપવામાં આવે છે? તો વાલ્મીકી આંબેડકર આવાસ યોજનામાં ભાઈ. વાલ્મીકી આંબેડકર આવાસ યોજનામાં શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબોને પાકા મકાનો બાંધવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ કઈ યોજના અન્વયે ગરીબ વર્ગને પ્રસૂતિ, વૃદ્ધોને સહાય અને કુટુંબોમાં કમાવનારના
અવસાન પછી આશ્રિતોને સહાય આપવામાં આવે છે. તો રાષ્ટ્રીય સામાજિક સહાય યોજનામાં ભાઈ આ પ્રકારની કામગીરી જોવા મળે છે. ત્યારબાદ કયા અભિયાન હેઠળ સુલભ શૌચાલયો બાંધવા માટે સબસિડી આપવામાં આવે છે? તો નિર્મળ ભારત અભિયાન ભાઈ, બરોબર. ક્લીન ઇન્ડિયા મુવમેન્ટ, નિર્મળ ભારત અભિયાન અંતર્ગત ભાઈ શૌચાલયો બાંધવા માટે, બરોબર, સુવિધાઓ આપવામાં આવે છે, સબસિડી આપવામાં આવે છે. કોને બેરોજગાર ન ગણી શકાય તેમ નથી? તો પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા ધરાવનારને ભાઈ બેરોજગાર ગણવામાં આવે નહીં, બરોબર. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા ધરાવનારને બેરોજગાર ગણી શકાય નહીં. તેજી મંદીના વેપાર ચક્રના લીધે રોજગારીમાં વધારો કે ઘટાડો થયા કરે છે. તે કઈ બેરોજગારી કહેવાય? તો એ ચક્રીય બેકારી કહેવાય. કઈ બેકારી કહેવાય? ચક્રીય બેકારી કહેવાય. ચક્રીય બેરોજગારીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એને મિત્રો મંદીજન્ય બેકારી તરીકે ઓળખવામાં આવે છે. કેવી ભાઈ? મંદીજન્ય બેકારી તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં બદલાયેલા સ્વરૂપમાં કેન્દ્રીય આયોજનને સ્થાને વિકેન્દ્રીય આયોજન દાખલ થતા કોની જવાબદારી ઘટી રહે છે? તો સરકારી ક્ષેત્રની ભાઈ જવાબદારી ઘટી રહે છે. ત્યારબાદ ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગોનો વિકાસના અભાવે કઈ બેરોજગારી ઉદ્ભવે? તો માળખાગત પ્રકારની બેકારી જોવા મળે છે. રોજગારીના અભાવે વર્ષના 3 થી 5 મહિના અનૈચ્છિક પોતાની ઈચ્છા વિરુદ્ધ એટલે અનૈચ્છિક રીતે બેકાર રહેતા લોકોની કયા પ્રકારની બેકારી કહેવાય? તો એને મોસમી બેકારી કહેવાય. જેમ કે ભાઈ વરસાદ આવે તો 6 મહિના, 7 મહિના, 8 મહિના કામ મળે, પછીના 3 મહિના તો ભાઈ બેકાર રહેવું પડે ને, એ છે આ અનૈચ્છિક બેકારી. મોસમી બેરોજગારીને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો એને ઋતુગત બેકારી પણ કહેવામાં આવે છે. કેટલીક વાર વ્યવસાય કે પ્રવૃત્તિઓમાં જેટલા કામદારોની જરૂર છે તેનાથી વધુ માણસો રોકાયેલા હોય તો વધારાના માણસો એ કયા બેકારો કહેવાય છે? તો એને પ્રચ્છન્ન બેકારો કહેવાય. પ્રચ્છન્ન બેકારો, બરાબર, છુપાયેલા બેકારો, અને એની સીમાંત ઉત્પાદકતા શૂન્ય જોવા મળે છે. ભારતમાં કયા ક્ષેત્રે ગુપ્ત બેરોજગારો કે પ્રચ્છન્ન બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે? તો મિત્રો ખેતી ક્ષેત્રે આ પ્રકારની બેકારી વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો મિત્રો આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.